હાલ શું ફેરફારો છે? તો આપ શ્રીભાઈ કયા ગામથી આવો છો? નેક નામથી. કયા જિલ્લામાં આવ્યું? મોરબી. મોરબી જિલ્લાનું નેક નામ ગામ. અને અગાઉ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી કેના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા પપ્પા માટે લઈ ગયા. શું તકલીફ હતી ભાઈ પપ્પાને? કેન્સર હતું. કયું કેન્સર હતું ભાઈ? ગળાનું. હા, શું ફેરફારો છે હાલ? અત્યારે જમી શકે છે સારી રીતે અને મોઢું પણ ખુલી શકે છે. પેલા શું સ્થિતિ હતી અમૃત પુષ્પ શરૂ કર્યા પેલા? રેડિયેશન અને કિમિયોથેરાપીના હિસાબે મોઢું બંધ થઈ ગયું હતું ને જમી શકતા નહોતા. બરાબર. અત્યારે મોં કેટલું ખુલવા માંડ્યું? અત્યારે એક આંગળી જેટલું ખુલી ગયું. પેલા એકદમ મોઢું બંધ જ હતું. હા. બરાબર. અને ખોરાક પણ અત્યારે શરૂ થઈ ગયો હા, છે. ખોરાક પણ શરૂ ખૂબ થઈ સારી વાત કહેવાય. કેટલી બોટલ અમૃત પુષ્પનો કોર્સ કર્યો? ગયો. આ ત્રીજી બોટલ છે. ટૂંકમાં 2 બોટલના કોર્સમાં જ એટલી રાહત છે. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો ભાઈ. મંજીભાઈ અમરસિંહભાઈ દલસાણીયા. અને આપનો મોબાઈલ નંબર કયો ભાઈ? 74 65 52 52 1. બરોબર. કે આવી જટિલ તકલીફવાળા લોકો પણ સમાજમાં ઘણા બધા છે. તો એક લોકોને સાચી દિશા મળે અને એક લોકોને ખ્યાલ આવે કે અમૃત પુષ્પથી આવી જટિલ તકલીફોમાં પણ રિઝલ્ટો મળે છે, તો એક લોકોને સમાજમાં સારો મેસેજ જાય. બરાબર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકા.